हेलो मित्रों, आज આપણે ગુજરાતીના જે છે શબ્દ ભંડોળ આપણે જે હમણાં બધી પરીક્ષામાં જે છે એ શબ્દ ભંડોળ વધારે પૂછાય છે. તો આજે આપણે ધોરણ 6 નું ગુજરાતીનું જે શબ્દ ભંડોળ છે એ આપણે જોઈએ મિત્રો. ધોરણ 6 પ્રકરણ 2 હિન્દ માતાને જે સંબોધન એ જે પ્રકરણ છે એનો આપણે જે શબ્દ સમજુ છે એના જે સમાનાર્થી શબ્દો કેટલા એ જોઈએ મિત્રો. કે પહેલો છે મિત્રો કે દેવભૂમિ. દેવભૂમિનો મતલબ થાય કે પવિત્ર ભૂમિ. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિશ્વાસી. વિશ્વાસી એટલે અહીંયા એવું આપેલું છે કે ઈસુ ખ્રિસ્તમાં જે શ્રદ્ધા કે વિશ્વાસ રાખનાર હોય એને વિશ્વાસ એવું કહ્યું છે. ત્યારબાદ છે જીન એટલે કે જૈન. ત્યારબાદ છે બક્ષી. બક્ષી એટલે આપી. ત્યારબાદ છે આ તવંગર. મિત્રો આ તવંગર છે મોસ્ટ આઈએમપી છે મિત્રો. અત્યાર સુધી કેટલી પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે મિત્રો. તવંગર જે છે કે તવંગર એટલે પૈસાદાર થાય. ત્યારબાદ છે નિરક્ષર. નિરક્ષર એટલે અભણ. ત્યારબાદ સાહો. સાહો એટલે મદદ કરો. ત્યારબાદ છે પરસ્પર. પરસ્પર એટલે એકબીજાને. ત્યારબાદ છે પ્રકરણ 3 કે દ્વિદલ. જે આઈ કે વીજળી વાળાનું છે આ પ્રકરણ છે એમાં જે આજે સમાનાર્થી શબ્દ આપ્યા છે એ જોઈએ. કે શિલ્પી. શિલ્પી એટલે કે પથ્થર અથવા તો જે ધાતુ હોય એ વગેરેને સુંદર આકાર આપી આપનારાને જે કોતરણી કામ કરે એને આપણે શિલ્પી કહીએ. ત્યારબાદ છે સ્તંભ. સ્તંભ એટલે થાંભલો. ત્યારબાદ છે નિઃશબ્દ. નિઃશબ્દ એટલે શબ્દ વિનાનું અથવા શાંત. ત્યારબાદ છે મંજૂરી. મંજૂરી એટલે પરવાનગી. ત્યારબાદ છે લોન. લોન અહીંયા આપેલું છે લીલું ઘાસ. કે આપણે બાગ બગીચામાં કે ઘર આંગણે જે ઉગાડીએ ઘાસ એને કહેવાય લોન. ત્યારબાદ છે બિરદાવવું. કે બિરદાવવું એટલે કે ગુણને વખાણવા કે એની ગુણને વખાણવા કે એની કદર કરવી મિત્રો. ત્યારબાદ જે રૂઢિપ્રયોગ આપ્યા છે મિત્રો એ રૂઢિપ્રયોગ આપણે જોઈએ. કે પડતું મૂકવું એટલે છોડી દેવું. અને નિઃશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું. અને વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું મિત્રો. તો મિત્રો આ શબ્દ છે આ આઈએમપી શબ્દો છે. આ જીસીઆરટી છે. આ જીસીઆરટી જે ગુજરાતી ધોરણ 6 નું છે એનું પ્રકરણ 2 અને પ્રકરણ 3ના આ સમાનાર્થી શબ્દો આપણે લીધા છે મિત્રો. હજી આપણે આગળ આનું આપણે મૂકતા રહીશું મિત્રો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. થેન્ક યુ.